આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમો વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ત્યારે બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલાતી હોવાની પોલીસને બાતમી મળી હતી। તો બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસ છાપો મારી રહી છે। ત્યારે ઝોન 3 વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના મકાને પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસને મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા, જેમાં બાંધકામ કરતા લોકો પાસેથી શાકિર હુસૈન લાખાણીએ ખંડણી માંગી હતી। આ સાથે જ આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની પણ ધાકધમકી આપી હતી। આરોપીઓના મકાનમાંથી પોલીસને 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને વિવિધ બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે। ત્યારે ડીસીપી પિનાકિન પરમારની આગેવાની હેઠળ આરોપી શાકિર હુસૈન લાખાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા દિવસોમાં 3 ગુના ખંડણીના દાખલ કરવામાં આવેલા હતા। આ ગુનાનું ખૂબ ઊંડાણપૂર્વક પોલીસ તપાસ કરી હતી, ત્યારે પોલીસને તપાસમાં એવી માહિતી મળી હતી કે વરિયાવ એપાર્ટમેન્ટ ખાતે જે લાલ મિયા મસ્જિદ પાસે આવેલું છે તેમાં એક શાકિર હુસૈન લાખાણી કરીને ઈસમ છે, એ પોતે આવી રીતે આરટીઆઈ કરીને માહિતી મેળવી અને લોકોની પાસેથી ખંડણી ઉઘરાવે છે। તો આ માહિતીને આધારે લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઝોન 3ની ટીમ દ્વારા આ શાકિર હુસૈન લાખાણીના ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને તપાસ કરતાં માલુમ પડ્યું કે શાકિર હુસૈન લાખાણી પોતે ટેલરિંગ એટલે દરજીનું કામ કરે છે, પરંતુ તેના ઘરની અંદરથી પુષ્કળ પ્રમાણમાં ઘણા બધા ડોક્યુમેન્ટ મળેલા છે, જેની અંદર નકશાઓ મળેલા છે, પછી બિલ્ડિંગ જે નવા બનતા હોય એના પ્રિન્ટઆઉટ્સ મળેલા છે। તો આ તમામ ડોક્યુમેન્ટ્સને પોલીસે કબજે કરી અને શાકિર હુસૈન લાખાણીને અટક કરી હવે એની ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશન કરવામાં આવશે કે તેણે આ બધા ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવેલા છે, તેનો ઉપયોગ શું કર્યો છે અને શેના માટે તેણે આ ડોક્યુમેન્ટ ભેગા કરેલા છે, અને આ ડોક્યુમેન્ટને આપવામાં એને કયા કર્મચારીએ અથવા કયા અધિકારીએ તેને મદદ કરેલી છે, તેની તમામ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। અને જો કોઈ ફરિયાદી અમારી પાસે એની વિરુદ્ધની કોઈ કમ્પ્લેન આપશે ખંડણીની, તો એના માટે અલગથી પણ અમે ગુનો દાખલ કરશું।